Man will store every reflections, but mirror will not store any reflection, though mirror is able to show you what is the exact reflection. અરીસો તમને તમારું પ્રતિબિંબ દર્શાવે છે, જેવા છો એવું જ. જરાય છેતરપિંડી વગર તમારી જાત બિલકુલ તમારી સામે બિલકુલ હાજરા હાજર કરી દે છે અરીસો. પણ તમે ખસ્યા એટલે અરીસામાંથી તમારું પ્રતિબિંબ ખસ્યું. હવે અરીસો તમને પકડી રાખતો નથી. અને આવા તમારા જેવા જેટલા લોકો આવે અરીસા સામે, બધાને એની જાત બતાવે છે, એનું પ્રતિબિંબ બતાવે છે, પણ એકેનું પ્રતિબિંબ અંદર પકડી રાખતો નથી. એ ગયો અને એનું પ્રતિબિંબ ગયું. આવે ત્યારે એને બતાવે છે, જાય ત્યારે એને ખોઈ નાખે છે ને પોતે સાચવતો નથી. મન જે છે, માઇન્ડ ઇઝ અ રિયલી સ્ટુપિડ. આપણે જન્મ લીધો ને મૃત્યુ થયું ત્યાં સુધીમાં સમાજમાં આપણી પાસેથી જેટલા લોકો પસાર થયા અને આપણે પોતે પણ જે સ્થિતિમાંથી પસાર થયા, એ બધા લોકો અને બધી સ્થિતિનું પ્રતિબિંબ આપણા મનમાં પડી ગયું છે કાયમી. મનના ભંડકિયામાં સચવાઈ ગયું. એ કેટલા બધા લોકોની યાદો છે, કેટલા પ્રસંગો છે, કેટલી સ્થિતિ છે, બધું જ આપણી અંદર છે. મન છોડી નથી શકતું, એ પકડી રાખે છે. અરીસાની જેમ જો એ ભૂલી જતું હોત ઘટના અને વ્યક્તિ ગઈ પછી એની વાત ગઈ, તો માનવી વધારે શાંત હોત, સ્થિર હોત, સુખી હોત. પણ ના, તમે શાંત, સુખી અને સ્થિર થઈ કેવી રીતે શકો? એ મનથી સહન કેવી રીતે થાય? એટલે એ અંદર એને રાખેલી સ્થિતિ અને વ્યક્તિની યાદો વારે ઘડીએ બહાર કાઢશે, તમને બતાવશે. તમે પાછા એમાં ખોવાઈ જશો, પાછા ભૂલી જશો, પાછું એ તમને યાદ કરાવશે. બસ આ કરીને મન તમને સ્થિર નહીં થવા દે. માનવીની જો સૌથી મોટી જો દુશ્મનાવટ કોઈ કરી રહ્યું હોય તો એ મન છે.